9 દિવસની તબાહીના દ્રશ્યો. હવે નર્કનો અહેસાસ કરાવી રહ્યા છે. જીવતા, જાગતા, ધબકતા શહેરો, એક બાદ એક ખંડેર બની ગયા છે. માનવી પર રાજ કરવાની આ લડાઈ માનવને જ તબાહ કરી રહી છે. લોહી તરસ્યા રશિયાના હુમલાથી બચવા હજારો જિંદગી ભટકી રહી છે. દિવસ રાત વાગતા સાયરનના શોરમાં માતમની ધૂન ગુંજી રહી છે. બોમ્બ ગોળાના શોર વચ્ચે વાગી રહી છે હિંમત આપતી પિયાનોની ધૂન. યુદ્ધના આ માહોલ વચ્ચે જીવના જોખમે પણ લોકો નિભાવી રહ્યા છે માનવતાનો ધર્મ. રશિયાના ઉદ્યોગપતિએ જાહેર કર્યું પુતિનના જીવના બદલામાં ઇનામ. દુનિયા આખી કહી રહી છે સ્ટોપ વોર. પુતિનના જવાનો પણ કહી રહ્યા છે સ્ટોપ વોર. તો એકલા પુતિનને જ કેમ જીતવું છે યુક્રેન? આજે બતાવવી છે યુદ્ધ ભૂમિની એ કહાની જે દુનિયાને કહી રહી છે પ્રાણ જાય પણ वचन न जाए. बारूद की बू लेकर पश्चिम से हवा आई, जंगल फैल गया शहरों में, धूल उड़ने लगी बाजारों में, भूख उगने लगी खलिहानों में, इंसान की कीमत गिर गई. કંઈક આ જ સ્થિતિ છે અત્યારે યુદ્ધ ભૂમિની યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધના 9 દિવસ પૂર્ણ થવા પર છે, પણ પુતિન તેના મોસ્ટ વોન્ટેડ ઝેલેન્સ્કી સુધી પહોંચે એ પહેલા પોતાના જ જીવ પર જોખમ સર્જાયું છે. યુદ્ધની તબાહી વચ્ચે બંને દેશના રાષ્ટ્રપતિના જીવને જોખમ છે. સાથે જ યુરોપ પર પરમાણુ ખતરાનું પણ જોખમ હોવાના અહેવાલ આવી રહ્યા છે. યુદ્ધભૂમિ યુક્રેનના વિનાશકારી 9 દિવસનો આ રિપોર્ટ જોઈએ. તબાહીના ડરામણા દ્રશ્યો. ભીષણ યુદ્ધમાં હજારો જિંદગી સ્વાહા. ન્યુક્લિયર પ્લાન્ટમાં આગ. પ્લાન્ટ પર કબજો લાવશે યુરોપમાં તબાહી. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ. વિનાશકારી 9 દિવસ. ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે રશિયાના હુમલામાં હસતા ખેલતા સુંદર શહેરો કઈ હદે બરબાદ થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો તો કીવની નજીક આવેલા એકમાત્ર બોરીડિંકા શહેરના છે, પરંતુ યુક્રેનના તમામ શહેરોની સ્થિતિ એક સરખી જ છે. યુક્રેનના હુમલામાં સળગતી ઇમારતો અને તેમાંથી આભમાં ઉડતો ધુમાડો સમગ્ર દેશને અંધારામાં ધકેલી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને સવાલ થવો સ્વાભાવિક છે કે પુતિનનો ઈરાદો તો યુક્રેન કબજે કરવાનો છે, તો પછી યુક્રેનને ખંડેર કેમ બનાવવામાં આવી રહ્યું છે? શું પુતિન સ્મશાન અને ખંડેર બનેલા શહેરો પર રાજ કરવા માંગે છે?
જવાબ ગમે તે હોય, પરંતુ 9 દિવસની અંદર યુક્રેનની હકીકત તો આ જ છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 9 દિવસની અને યુદ્ધની અત્યાર સુધીની અપડેટ પર નજર કરીએ તો યુદ્ધના 9મા દિવસે રશિયાએ યુક્રેનના ઝેપોરેઝિયા સ્થિત એટમી પ્લાન્ટ પર હુમલો કરી પોતાનો કબજો જમાવ્યો. હુમલામાં ન્યુક્લિયર પ્લાન્ટને વધારે નુકસાન તો નથી થયું, પરંતુ હવે પ્લાન્ટ પર પુતિનનો કબજો થઈ ગયો છે. આ તરફ યુદ્ધની આગમાં સળગતા હાટેનના દ્રશ્યો તબાહીનો પુરાવો આપે છે. હાટેનાની સાથે ચર્નીહેવમાં પણ રશિયન સેનાએ હોસ્પિટલ પર હુમલો કરી તબાહી મચાવી. પરંતુ આ બધાની વચ્ચે રશિયન રક્ષા વિભાગે વિડીયો જાહેર કરતા દાવો કર્યો છે કે પુતિનની પલટન કીવની અંદર ઘૂસણખોરી, જમીન પર બખ્તરબંધ ગાડીઓ અને તેની ઉપર બાજ નજર રાખતા હેલિકોપ્ટરો સાથે રશિયન સેનાએ કીવમાં ઘૂસણખોરી કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ચર્નીહેવની કરીએ તો રસ્તા પર જતી ગાડીના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રશિયન સેના કેવી રીતે હુમલા કરી રહી છે. ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટર્સ દ્વારા હવામાં એક સાથે બોમ્બ વરસાવી ચર્નીહેવની હોસ્પિટલને પળવારમાં ઉડાવી દેવાઈ. કાન ફાડી નાખે એવા બોમ્બ ધડાકાના વિસ્ફોટ અને ત્યારબાદ આભમાંથી ઉઠેલા કાળા ધુમાડાએ ચર્નીહેવમાં ધોળા દિવસે રાતના અંધારા જેવો માહોલ સર્જ્યો. રશિયાના આ હુમલામાં હોસ્પિટલનું અસ્તિત્વ ભૂસાઈ ગયું. જમીન પર બિલ્ડિંગોનો કાટમાળ અને તેની વચ્ચે તૂટેલા શ્વાસ સાથે પડેલા કેટલાક લોકોની લાશોના દ્રશ્યો જોઈ મોતની ચીખ ગૂંજવા લાગી. જે બચી ગયા તેમણે દોટ લગાવી. માસૂમ અને શાંત ભાસી રહેલા આ વિસ્તારમાં પળવારમાં જ નાસભાગ મચી ગઈ. સાથે જ રશિયન સેનાએ 9મા દિવસે યુરોપના સૌથી મોટા ઝેપોરેઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યો. રોકેટ હુમલાના કારણે કેમ્પસમાં આગ લાગી, પણ થોડા જ કલાકોમાં આગ પર કાબુ મેળવી લેવાયો. અને રાહતની વાત એ રહી કે હુમલા બાદ રેડિયેશન લેવલ પણ નોર્મલ રહ્યું. પણ ચિંતાની વાત એ છે કે રશિયન સેનાએ પ્લાન્ટના વહીવટ અને નિયંત્રણ વિભાગ પર કબજો જમાવી લીધો છે. આ તરફ હુમલા બાદ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. પ્લાન્ટ પર હુમલાની ગંભીરતા યુક્રેનના વિદેશ મંત્રીના નિવેદન પરથી સમજી શકાય છે. તેમનું કહેવું છે કે રશિયન સેનાએ પ્લાન્ટ પર ચારે બાજુથી ગોળીબાર કર્યો. પ્લાન્ટમાં આગ લાગી ચૂકી છે. જો આ પ્લાન્ટમાં વિસ્ફોટ થાત તો તે ચર્નોબિલ કરતાં પણ 10 ગણું મોટું હોત, કેમ કે આ પ્લાન્ટમાં 6 પરમાણુ રિએક્ટર છે. હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વાત કરી અને બંને એ વાત પર સહેમતિ દર્શાવી કે રશિયાએ તાત્કાલિક હુમલા બંધ કરી યુદ્ધ વિરામ જાહેર કરવું જોઈએ. પરંતુ આ તો તાનાશાહ પુતિન છે. યુક્રેન વાતચીતના દોર વચ્ચે પુતિનની પલટને ખાર્કિવ અને કીવ પર હુમલાની ગતિ તેજ કરી છે. યુદ્ધના 9મા દિવસે રાહતના સમાચાર એ રહ્યા કે બંને દેશ વચ્ચે થયેલી વાતચીતમાં કંઈક તો સારું થયું. યુદ્ધની વચ્ચે રશિયા યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ, જેમાં માનવતાવાદી કોરિડોર બનાવવા પર બંને દેશો તૈયાર થયા. આ કોરિડોર અંતર્ગત યુદ્ધ ક્ષેત્રના લોકો સુધી અનાજ અને દવા પહોંચાડવાનું કામ કરાશે. પણ વાતચીત બાદ યુક્રેને કહ્યું કે તે સંતુષ્ટ નથી. ટૂંક સમયમાં ત્રીજા તબક્કાની બેઠક યોજાવાના પણ સંકેત મળી રહ્યા છે. યુક્રેનના નિર્ણયને લઈ બંને દેશના રાષ્ટ્રપતિને જીવનું જોખમ હોવાના પણ અહેવાલ સામે આવ્યા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને એક જ સપ્તાહમાં 3 વખત મારવાનો પ્રયાસ કરાયો. ઝેલેન્સ્કીને મારવા માટે સોપારી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે હત્યારાઓને પૈસા આપી ઝેલેન્સ્કીની હત્યા કરાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો. ચેચેન કમાન્ડોની મદદથી પણ ઝેલેન્સ્કીની હત્યા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બીજી તરફ રાષ્ટ્રપતિ પુતિનને જીવતા કે મરેલા પકડવા માટે રશિયન ઉદ્યોગપતિએ ઇનામની જાહેરાત કરી છે. મોસ્કોના જાણીતા બિઝનેસમેન એલેક્સ કોનાનિકીએ પણ પુતિન સામે મોરચો ખોલ્યો. તેમણે લિંક્ડઇન પર લખ્યું કે રાષ્ટ્રપતિ પુતિનને મરેલો કે જીવતો પકડનારને 7.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે પુતિનને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો. સાથે જ કહ્યું કે હું યુક્રેનને સતત મદદ કરતો રહ્યો છું.
અવિરત 9 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો જિંદગીઓ સ્વાહા થઈ ગઈ છે. શહેરની ધડકન રોકાઈ ગઈ છે. નિર્દોષ લોકો નિરાધાર થઈ ગયા છે. માસૂમોથી લઈ મોટેરા સૌ કોઈ માયુસ છે, લાચાર છે. શાંતિના ધ્યેય સાથે શરૂ થયેલો લોહિયાળ જંગ યુક્રેનની સાથે સમગ્ર દુનિયામાં અશાંતિ ફેલાવી રહ્યો છે. ત્યારે હજી કેટલું લાંબુ ચાલશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? હજી કેટલી જિંદગી છીનવાશે? યુક્રેનની શાંતિ પણ યુદ્ધની ભભૂકતી આગના ધુમાડાની સાથે છીનવાઈ રહી છે. ત્યારે આશા રાખીએ કે બંને દેશ વચ્ચે શરૂ થયેલો આ લોહિયાળ જંગ ત્રીજા વિશ્વયુદ્ધનું ઉદ્ગમ સ્થાન ન બને અને અહીં જ અટકી જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દિવસ રાત રશિયાના જીવલેણ હુમલા, હરપળ મોતનો ડર. જ્યાં જુઓ ત્યાં સાયરન, મિસાઇલ, બોમ્બગોળાના અવાજ અને મોતની ચીસો સંભળાતી હોય. ગગનચુંબી ઇમારતો ખંડેર બની જાય. શહેરોના શહેર સળગતા હોય અને આ માહોલની વચ્ચે દયા, પ્રેમ અને સહાનુભૂતિનો વિચાર કરવો કદાચ અકલ્પનીય ગણાય. પણ આ બધાની વચ્ચે યુદ્ધભૂમિ યુક્રેનમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દુનિયાને ભાવુક કરી રહ્યા છે. જોઈને મોતના મોઢામાં ઊભા રહીને માનવતાને જીવંત રાખનારા આ લડાઈના દ્રશ્યો તમામ ભાવુક થઈ રહ્યા છે. યુદ્ધભૂમિ યુક્રેનની એ કહાની જેની દુનિયાભરમાં થઈ રહી છે સરાહના. વચ્ચે માનવતાને રાખી જીવંત, સળગતા શહેરો વચ્ચે પારકાની કરી પરવાહ, આપ્યો આશરો, આપ્યું ભોજન, કરી સેવા. રશિયા અને યુક્રેન વચ્ચે 9 દિવસથી અવિરત યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધભૂમિ યુક્રેનથી સામે આવી રહેલા દ્રશ્યોમાં શહેરો પર લોહીના આંસુ અને વિનાશના ઘા સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જે સૌ કોઈને ભાવુક કરી દે છે, આંખમાંથી આંસુ સારવા મજબૂર કરી દે છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો પણ યુદ્ધભૂમિ યુક્રેનના જ છે, જ્યાં એક રશિયન સૈનિક યુક્રેનવાસીઓ સામે આત્મસમર્પણ કરે છે. લોહિયાળ જંગની વચ્ચે પણ સ્થાનિકો તેની સાથે માનવતાથી વર્તન કરે છે અને તેના માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરે છે. યુક્રેનની એક મહિલાએ પોતાના ફોન પરથી રશિયન સૈનિકની માતાને ફોન કર્યો અને કહ્યું, તમારો દીકરો અમારી પાસે સુરક્ષિત છે. મહિલાના આ શબ્દો સાંભળીને મરવા મારવા આવેલો સૈનિક પોતાની આંખમાંથી નીકળતા આંસુ રોકી શકતો નથી. અને પોતાની માતા સામે રડી પડે છે. વિડીયોમાં કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધની આગમાં આ સૈનિકનો કંઈ વાંક નથી, એ તો એની ફરજ નિભાવી રહ્યા છે. હરપળ મોતનો અહેસાસ કરાવતી આ સ્થિતિ વચ્ચે પણ હુમલો કરનાર આવનારનો જીવ બચાવવાથી લઈ એક મહેમાન તરીકે તેની સેવા કરવાનો આ અવસર દુનિયાને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. લોહી તરસ્યા પુતિનને માનવતાનો પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને કદાચ આવા વર્તનના કારણે જ રશિયન સૈનિકો સામે ચાલીને યુક્રેનવાસીઓ સામે સરેન્ડર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે યુક્રેનમાં આત્મસમર્પણ કરી રહેલા ઘણા રશિયન સૈનિકોએ કબૂલાત કરી છે કે અત્યાર સુધી તેમને પણ ખબર નહોતી કે યુક્રેનના સામાન્ય નાગરિકોને પણ મારવાના આદેશ મળશે, જેના કારણે હવે યુક્રેનની બરબાદી જોઈ રશિયન સૈનિકોનું મનોબળ તૂટી રહ્યું છે. હવે રશિયન સૈનિકો વિનાશથી બચવા માટે પોતાના યુદ્ધ જહાજોમાં જાતે જ તોડફોડ કરી રહ્યા છે. મહત્વનું છે કે રશિયાના સતત ઘાતક હુમલાના કારણે યુક્રેન તબાહીના દોરમાં પહોંચી ગયું છે. યુદ્ધનું પરિણામ રશિયા પણ ભોગવી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના ઓફિશિયલ રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9,200થી વધુ સૈનિકો મોતને ભેટ્યા છે. એટલું જ નહીં, યુદ્ધના 7મા દિવસે એટલે કે ગત બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મહાસત્તાના યોદ્ધાઓ નથી, પરંતુ ભયભીત લડવૈયાઓ છે જેઓ લડવા નથી માંગતા.
અને એટલા માટે જ તેમનું મનોબળ તૂટી રહ્યું છે. આઝાદીની આ લડાઈમાં યુક્રેન તમામ મોરચે રશિયાને માત કરવા માંગે છે. યુક્રેનની જનતા હર સંભવ આ લડાઈમાં પોતાનો ફાળો આપી રહી છે. કોઈ પોતાના દેશને ફરી બેઠો કરવા જહેમત કરી રહ્યું છે, તો કોઈ સલામતીના સાધનો તૈયાર કરી રહ્યું છે. કોઈ ઘાયલ અને નિરાધાર બનેલા લોકોની વાહરે આવ્યું છે, તેમની હિંમત વધારી રહ્યું છે. રાજધાની કીવમાં સેનાની સાથે સ્થાનિકો પણ આ લડાઈમાં પોતાનો ફાળો આપતા જોવા મળી રહ્યા છે. શહેરોમાં ગુંજતા સાયરનના માતમી શોર વચ્ચે હિંમત વધારનારી પિયાનોની ધૂન પણ સંભળાઈ રહી છે. જે લોકોના દર્દને ઓછું કરવાનો એક નાનકડો પ્રયાસ છે. આ દ્રશ્યો અને દુશ્મન સૈનિકો સાથેનું વર્તન જોઈને એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય કે મોતના મોઢામાં ઊભા હોવા છતાં યુક્રેનના લોકો દુશ્મનોનું પેટ ભરતા પણ ખચકાતા નથી. જો કે તેમની માણસાઈનો પુરાવો ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ પણ આપ્યો હતો. वो इंडियन या अफ्रीकन है, क्या इस तरह के रेसिज्म की भी कोई शिकायत आ रही है? हाँ है, ऐसा भी है. अब मैं आपसे झूठ तो नहीं बोलूँगा टीवी पे आके कि वहाँ पे हमारे साथ यूक्रेनियंस, रोमेनियंस सारे लोगों ने बहुत अच्छा व्यवहार था. हमारे साथ कुछ ऐसा नहीं हुआ कि हमारे साथ रेसिज्म हुआ हो या हमें कहा हुआ कि तुम्हें बॉर्डर नहीं क्रॉस देंगे. जबकि जो रोमेनिया में जैसे हम एंटर हुए, उन्होंने हमें जो हो सकता था वो दिया. फ्री खाना दिया, हमें फ्री सिम कार्ड्स दिए. उसके अंदर उन्होंने कम से कम मतलब 10-10, 20-20 यूरो का रिचार्ज करवा के दिया हमें. फिर इसाक बॉर्डर से बुखारेस्ट की हमें बस करवा के दी फ्री में. उसके बाद जिन लोगों के पास शेल्टर, जिनके पास रहने का नहीं था उनको शेल्टर दिया, जिनको खाने का नहीं था उनको खाना दिया. सारों ने बहुत मदद करी. काफ़ी मेरे साथ मेरे दोस्त हैं यूक्रेनियन जो अभी भी यूक्रेन में रुके हुए हैं, जो बाकियों की मदद कर रहे हैं. जैसे वो दूसरों के लिए वॉलंटियर्स हैं, खाने का प्रबंध करवा रहे हैं सारों के लिए, रहने की जगह. जिसके पास अगर कोई लोग मान लो कि जिनके पास अपार्टमेंट्स हैं जो रेंट पे देते थे, अब वो सारे अपार्टमेंट खाली हो गए, तो उसके अंदर वो जिनके पास नहीं है घर उनको रख रहे हैं. जिनके पास रेस्टोरेंट्स थे वो फ्री में खाना दे रहे हैं लोगों को. वो सारे लोग अपनी कम्युनिटी के लिए कुछ ना कुछ कर रहे हैं. હવે સરહદની વાત કરીએ. યુક્રેન બોર્ડર પર પણ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે કાળજાને ટાઢક પહોંચાડી રહ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ જ્યારે લોકો યુક્રેનના સીમાડા વટાવી રોમાનિયા પહોંચે, ત્યાં તેમને જરૂરિયાતની તમામ વસ્તુ મળી રહે તે માટે રાહત કેમ્પ શરૂ કરાયા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો રોમાનિયાની સિરેટ બોર્ડરના છે, જ્યાં માનવી માટે દુશ્મન સાબિત થઈ રહેલ હવામાનથી રક્ષણ આપનારા બ્લેન્કેટ્સથી લઈ ગરમ કપડાં છે, તો જમવાની સાથે મેડિકલ સુવિધા આપનારી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. યુદ્ધની વચ્ચે માનવતાની આ રેસમાં ભારતીય સેલિબ્રિટીઓ પણ બાકાત નથી. કોરોના મહામારી દરમિયાન અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે ખૂબ મદદ કરી હતી અને એક મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારે હવે સોનુ સૂદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યા છે. ન જાણે અત્યાર સુધીમાં તેમણે કેટલાય ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરી હશે, પરંતુ 2 વિદ્યાર્થીઓના પુરાવા સામે આવ્યા છે, જેઓ કહી રહ્યા છે કે સોનુ સૂદ અને તેમની ટીમના કારણે તેઓ પોતાના ઘર સુધી હેમખેમ પરત ફર્યા છે.